આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના કેવા કાળા ડાઘ વર્તાઈ રહ્યા છે તેનો વધુ એક હચમચાવતો કિસ્સો ડીસા તાલુકામાંથી સામે આવ્યો છે। ડીસાના મોરથલ ગોડિયા ગામે મોમાજીના ભુવા તરીકે ઓળખાતા કુટુંબી જેઠે જ તાંત્રિક વિધિના નામે એક પરણિતા પર બળાત્કાર ગુજાર્યાની સનસનાટીભર ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વાસણા ગોળિયા ખાતે રહેલી 23 વર્ષીય પરણિતા સતત બીમાર રહેતી હતી અને તેનો પતિ તેને મોરથલ ગોળિયા ખાતે રહેતા મોમાજીના ભુવા તરીકે ઓળખતા અજમલભાઈ સોલંકી પાસે લઈ ગયો હતો। ભુવાએ મહિલા પર વળગાવ હોવાનું કહી વિધિના બહાને પતિને બજારમાં સામાન લેવા મોકલ્યો હતો અને એકાંતનો લાભ લઈ પરણિતા પર બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ પીડિતાને તેના 2.5 વર્ષના માસૂમ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી પણ હતી। ડરના મારે ચૂપ રહેલી પીડિતાએ આખરે હિંમત દાખવીને પોતાના પિયર જઈ પરિવારને આ આપવીતી જણાવી હતી। સામાજિક બદનામીના ડરને બાજુમાં મૂકી પીડિતાના પિતાએ અને તેમના ભાઈએ સાથે મળીને પોલીસ મથક પહોંચી પાંખડી ભુવા અજમલ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ફરિયાદ નોંધાવી છે। અગાઉ ધાનેરાના હડતા ગામે પણ ભુવાજીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને ત્યારે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ભોળી જનતા હજુ પણ અંધશ્રદ્ધાની માયાજાળમાં કેવી રીતે ફસાઈ રહી છે।